હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે ત્રીજું ચેપ્ટર જોતા હતા કેટલા ચોરસ એની અંદર સ્વાધ્યાય પોથી આપણે સોલ્વ કરાવતા હતા. એમાં ચાલુ પૂરું કાર્ય કરીએ એમાં એક પહેલો અને બીજો પ્રશ્ન તમને મેં કરાવી દીધો છો. એની અંદર તમારે જે છે બરાબર એ એની અંદર અમુક દાખલા બી તમને જાતે મેં આપ્યા હતા એ તમારે જાતે કરવાના છે, ધ્યાન રાખજો. હવે અહીંયા આપણે શીખવાનું છે પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 ની અંદર તમે જો અલગ અલગ આકૃતિ આપણે અલગ અલગ પાંદડા દોરીને આપેલા છે, પાન દોરીને આપેલા છે. એ આકૃતિની અંદરથી આપણે જે પાછળ જે છે એ પ્રશ્નો આપ્યા છે, પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. તો એની અંદર પહેલો પ્રશ્ન છે સૌથી મોટું પાંદડું કયું છે અને તેનું ક્ષેત્રફળ કેટલું થાય. તો પહેલો પ્રશ્ન જે આપણે ત્રીજા નંબરની અંદર આપ્યો છે એની અંદર કીધું છે સૌથી મોટું પાંદડું કયું છે અને તેનું ક્ષેત્રફળ શોધો. બરાબર, તો આપણે આનો જવાબ લખવો છે. પહેલું આપણે સૌથી મોટું પાંદડું, તો આપણે જોઈ તરત જ આપણને ખબર પડી જાય કે સૌથી મોટું પાંદડું કયું છે. તો તમે જો આકૃતિની અંદર, તો એની અંદર તમને જો બતાવો તમે તો કે એની અંદર તો ઈ જે છે, આ ઈ છે, આ ઈ જે છે એ સૌથી મોટું પાંદડું આપણે દેખાય છે. તો સૌથી મોટું પાંદડું આપણને ખબર પડી કે ઈ છે સૌથી મોટું પાંદડું છે. હવે એ જે ઈ આપણને આપ્યો છે એની અંદર સૌથી મોટું પાંદડુંની અંદર આપણે શું કરવું, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે? એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તેનું ક્ષેત્રફળ શોધવા માટે અહીંયા જો તો એની અંદર આપણે ખાના ગણીએ તો ખાનાની અંદર આપણે 4 ભાગ છે. તો 4 ભાગની અંદર આપણે અહીંયા ક્ષેત્રફળ, તો આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટે, તો આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટેની અંદર પહેલા આપણે લઈએ આખા ખાના. બરાબર, પછી અડધાથી વધારે, પછી અડધા ખાના, પછી અડધાથી ઓછા. આ 4 પ્રકારના આપણે ખાના દર્શાવવા, ક્ષેત્રફળ શોધવા માટે આપણે 4 પ્રકારના ખાના લેવાના છે. એની અંદર તમે જો આકૃતિની અંદર તો પહેલો આપણે જોઈએ કે આખા ખાના કયા કયા છે. તો આખા ખાના આપણે કેટલા મળે છે એ આપણે લેવાના છે. તો એની અંદર આખા ખાનાની સંખ્યા આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 કેટલા છે? તો એની અંદર આપણને જે સંખ્યા મળે છે એ આખા ખાનાની, ધ્યાન રાખજો આખા ખાનાની અંદર આવે તો ત્યાં 7 લખવાના છે. પછી અડધાથી વધારે, તો અડધાથી વધારે ખાના કયા કયા છે આપણે જોઈ લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ફરી એકવાર જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને 13. તો અડધાથી વધારે ખાના છે 13 છે. કેટલા છે? 13. અડધા ખાના તો કોઈ છે નહીં. અડધાથી ઓછા ખાના, તો અડધાથી ઓછા ખાના આપણે ગણીએ પણ એમાં કઈ આપણે એનો ઉપયોગમાં લેવાના નથી. તો 1 2 3 બરાબર, 3 ખાના છે એ અડધાથી ઓછા છે, તો ત્યાં 3 આપણે ખાના લખી દીધા. બરાબર, હવે આપણે જે ખાના એની અંદર મળતા હતા આપણે ખાના સંખ્યા લખી દીધી. હવે એ ખાનાની સંખ્યા આપણે લખી છે તેની અંદર આપણે જોવાનું છે કે કયા ખાના આપણે કેટલા છે. હવે જે સૂત્ર છે સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, તો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણીશું. તો એ આપણે લખીશું આકૃતિનું ક્ષેત્રફળ બરાબર, તો જે ખાના છે આખા ખાના પ્લસ અડધાથી વધારે પ્લસ અડધા ખાના ભાગ્યા 2 પ્લસ અડધાથી ઓછા.
બરાબર। હવે સૂત્રની અંદર આખા ખાનાની સંખ્યા આપણે લખીએ તો 7 છે, પછી અડધાથી વધારે 13 છે, આ અડધા ખાના 0 છે અને પેલા 3 છે, અડધાથી ઓછા 3 છે, પણ આપણે એને ગણતરીમાં લેવાના છે તો આપણે એને ગણતરીમાં લેતા નથી। તો અહીંયા આપણે જો તો બે નો સરવાળો કરો તો 13 + 7 એટલે 20 એના થઈ જશે તો 20 ચોરસ સેન્ટીમીટર કેટલું આવશે 20 ચોરસ સેન્ટીમીટર। એના આપણે ખાના હતા એ ખાનાની સંખ્યા ગણી અને એના આધારે આપણે લખ્યું કે એના કેટલા આપણને મળે છે તો 20 ચોરસ સેન્ટીમીટર થશે। પછી નંબર 2 તો બીજો નંબરનો પ્રશ્ન શું છે જોઈએ આપણે। તો એની અંદર જો સૌથી નાનું પાંદડું કયું છે અને તેનું ક્ષેત્રફળ કેટલું છે। તો સૌથી મોટું હતું અહીંયા સૌથી નાનું, તો સૌથી નાનું પાંદડું એની અંદર આપણે પ્રશ્ન લખતા નથી તો સૌથી નાનું પાંદડું એની અંદર જોઈએ આપણે તો કયું છે તો ક નો કયું છે તો ક એ સૌથી નાનું પાંદડું છે તો અહીંયા આપણે લખીએ ક એ સૌથી નાનું પાંદડું છે। હવે એનું ક્ષેત્રફળ શોધવું છે તો ક્ષેત્રફળ શોધવું હોય તો એની અંદર આપણે જોઈએ તો આખા ખાનાની સંખ્યા તો આખા ખાનું તો કોઈ છે જ નહીં તો એની અંદર શું છે અડધાથી વધારે બરાબર શું છે એક ખાનું છે માટે આકૃતિનું ક્ષેત્રફળ બરાબર 1 ચોરસ સેન્ટીમીટર થશે। કેટલું થશે 1 ચોરસ સેન્ટીમીટર। તો બીજો કોઈ ખાનું આપણને આપેલું છે નહીં તો નથી આપી તો આપણે એને ડાયરેક્ટ કરી શકીએ કે એની અંદર કયા ખાનાને કેટલા આપણને આપેલા છે તો એ રીતે આપણે એની અંદર જોઈ શકીએ કે એને ખાનાની સંખ્યા આપણને મળી ગઈ। પછી ત્રીજો પ્રશ્ન છે તો ત્રીજા પ્રશ્નની અંદર આપણે જોઈએ પાંદડા અણુ ક્ષેત્રફળ કેટલું થશે। તો અણુ ક્ષેત્રફળ આપણે લેવાનું છે તો અણુ ક્ષેત્રફળની અંદર આપણે જોઈએ કે એની અંદર કયા કયા પાન આપણને કેવી રીતે આપેલા છે તો એના ક્ષેત્રફળની અંદર આપણને ખબર પડી જશે કે કયું ક્ષેત્રફળ આપણે કેટલું લેવાનું રહેશે। તો એ જે પાંદડા છે બરાબર એ પાંદડાની સંખ્યા આપણે જોઈએ કે અડધાથી ખાનાથી અડધા અને આખા બે ખાનાને આપણે પ્રકાર જોઈએ છે તો એની અંદર એ પાંદડાની અંદર આપણે જોઈએ તો આખું ખાનું કોઈ આપણને આપેલું છે ને તો અણુ ક્ષેત્રફળ તો આટલું લીધું પહેલા તો આપણે આખા ખાના તો ત્યાં 0 છે, અડધાથી વધારે ખાના તો અડધાથી વધારે ખાના છે તો એની અંદર કેટલા આપ્યા છે 1 2 3 અને 4 કેટલા છે 4 ખાના એ અડધાથી વધારે છે। પછી અડધા ખાના તો અડધા ખાનાની સંખ્યા કેટલી છે 2 છે અને અડધાથી ઓછા ખાના તો અડધાથી ઓછા ખાના છે એની સંખ્યા કેટલી છે તો 1 2 3 અને 4 પણ આપણે એની ગણતરીમાં તો લેવાના જ નથી અડધાથી ઓછા ખાના એટલે આપણે એને જોઈશું નહીં કે કેવી રીતે આપણે લેવાના છે ને બરાબર એ ખાનાને આપણે ગણવાના છે નહીં। હવે આપણે શું કરીશું તો આપણને મળી ગયું આખા ખાના છે ને તો જે પણ આપણે ખાના આપ્યા છે ખાનાથી આપણે તો આકૃતિનું ક્ષેત્રફળ આખા ખાના પ્લસ અડધાથી વધારે પ્લસ અડધા ભાગ્યા 2 પ્લસ અડધાથી ઓછા બરાબર। હવે એની અંદર આપણે જો તો આખા ખાના કોઈ છે નહીં 0 છે, અડધાથી વધારે ખાના કેટલા છે 4 છે બરાબર। પછી અડધા ખાના છે 2 ભાગ્યા 2 છે પ્લસ આપણે અડધાથી ઓછા ખાનાની અંદર જે અડધા ખાનાની અંદર લખે તો 0 0 આપણે લખતા નથી એની અંદર તો ડાયરેક્ટ અહીંયા આપણે 4 લખી દઈએ પ્લસ 2 ભાગ્યા 2 એટલે 1 બરાબર કેટલા થશે 5 ચોરસ સેન્ટીમીટર। કેટલા હશે 5 ચોરસ સેન્ટીમીટર। તો જે એ છે જે એ નંબરનું છે એનો 5 ચોરસ સેન્ટીમીટર આપણને જવાબ મળશે। પછી જો પ્રશ્ન નંબર 4 આપે છે એની અંદર પાંદડા F નું ક્ષેત્રફળ કેટલું થશે। તો આપણે પાંદડા F નું ક્ષેત્રફળ આ છે A નું ક્ષેત્રફળ અહીંયા આપણે લખીશું F નું ક્ષેત્રફળ તેની અંદર આપણે લખીએ આખા ખાના પછી અડધાથી વધારે ખાના પછી અહીંયા લખીએ અડધા ખાના અને પછી લખીએ અડધાથી ઓછા ખાના। તો આપણે આ 4 પ્રકારના ખાના એની અંદર લખીએ છે તો આપણને જે ખાના મળે છે ખાના આપણે લખીએ તો પહેલા આપણે આખા ખાના લખીએ તો F ની અંદર જોઈએ તો આખું ખાનું કોઈ છે તો આખા ખાનાની સંખ્યા આપણે લખવી છે
પણ એ f ની અંદર કોઈ આખું ખાનું આપણને જોવા મળતું નથી, તો ત્યાં આપણે એને લખીશું નહીં. તો ત્યાં શું આવશે 0. પછી અડધાથી વધારે, તો અડધાથી વધારેની સંખ્યા ગણીએ આપણે તો કયા કયા ખાના, તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા છે? તો 10 ખાના છે અડધાથી વધારે છે. તો અહીંયા આપણે 10 લખી દીધા. અડધા ખાના તો 0 છે. અડધાથી ઓછા ખાના, તો અડધાથી ઓછા ખાના કયા કયા છે? તો 1 2 3 4 કેટલા છે? તો 4 ખાના છે એ અડધાથી ઓછા છે. આપણે એની ગણતરીમાં લેવાના નથી. હવે જો તેની અંદર આપણે લખીએ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર કોઈ ખાના, આખા ખાના નથી આપ્યા, અડધા તો એ ખાના નથી આપ્યા, પણ આપણે લખીએ છીએ આખા ખાના પ્લસ અડધાથી વધારે પ્લસ અડધા ભાગ્યા 2 પ્લસ અડધાથી ઓછા. તો અડધાથી ઓછા ને આખા ખાના 0 છે, પછી અડધાથી વધારે 10 છે, આ 0 અને 0 બરાબર કેટલા થશે? 10 ચોરસ સેન્ટીમીટર. કેટલા આવશે? 10 ચોરસ સેન્ટીમીટર એનું માપ થશે. તો આ રીતે આપણે અડધા ખાના અને આખા ખાનાની સંખ્યાને આધારે આપણે એને ગણી શકીએ. કયા બે પાંદડાનું ક્ષેત્રફળ લગભગ સરખું છે ને કેટલું? બરાબર. તો તમારે આ જે પ્રશ્ન છે એની અંદર તમારે જોવાનું છે કે કયા બે ખાનાનું ક્ષેત્રફળ લગભગ સરખું છે. તો આનો જવાબ તમારે જાતે કરવાનો છે. તો શું કરીશું? જો આપણને શું કર્યું એની અંદર, તો e નું માપ આપણને આપી દીધું, e આપી દીધો, ક આપી દીધો, અ આપી દીધો ને f આપી દીધો. બરાબર. બાકી કયા રહ્યા છે? તો બ રહ્યો છે, ઘ રહ્યો ને ડ રહ્યો. એ ત્રણનું ક્ષેત્રફળ તમારે શોધવું પડશે. તમે બધાનું ક્ષેત્રફળ શોધેલું હશે તો તમને ખબર પડશે કે કયા બેનું સરખું છે. તો તમારે બધાનું ક્ષેત્રફળ શોધી દેવાનું. બરાબર. કે બધાની અંદર તો મેં 4 તો આપણે શોધ્યા છે ઓલરેડી. તો આપણે બાકી કયા રહ્યા? તો બ ડ અને ગ. એ ત્રણનું ક્ષેત્રફળ તમારે જાતે શોધવાનું છે. જો ધ્યાન રાખજો, બ આકૃતિ છે, ડ આકૃતિ અને ઘ આકૃતિ, એનું ક્ષેત્રફળ તમારે જાતે શોધવાનું. અને જાતે શોધ્યા પછી તમારે નક્કી કરવાનું કે લગભગ કોનું સરખું થશે. બરાબર. એ જવાબ તમારે જાતે કરવાનો છે. શાંતિથી વ્યવસ્થિત સારા અક્ષરે તમારે એને કરવાનું છે. ધ્યાન રાખજો, વ્યવસ્થિત થવો જોઈએ. આટલું લખી દો, પછી તમને આગળ હું ગણાવું છું. હવે જો પ્રશ્ન નંબર 4 આપણે આપેલો છે એ કરીએ. તો પ્રશ્ન નંબર 4 ની અંદર જોઈએ આપણે
તો 4 ની અંદર એક આપણને હાથની આકૃતિ આપી છે, એટલે પંજો, હાથનો પંજો આપ્યો છે, એની અંદર આપણને એનું ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે। તો પંજાની અંદર આપણને ખાનાની અંદર એને સમજવા માટે આપણને શું આપેલું છે, આખા ખાના છે એમાં ખરાનું ચિહ્ન આપેલું છે, પછી અડધાથી વધારે ખાના છે એમાં ક્રોસ ગુણાકાર જેવું ચિહ્ન આપેલું છે, અને અડધા ખાના છે એમાં પોઈન્ટ ટપકું આપણને આપેલું છે। એટલે સરળતા માટે આપણને સરળતા રહે એ માટે આપણને આપેલું છે। તો આપણે એમાં 3 જ લેશું। હવે ધ્યાન રાખજો, અડધાથી ઓછા ખાના, તમે સૂત્રની અંદર અડધાથી ઓછા ખાનાની નહીં લો તો ચાલશે। કેમ ચાલશે કે એને આપણે ગણતરીમાં જ લેતા નથી, તો આપણે એને સૂત્રમાં પણ લેવાનું નથી। તો તમે આગળના દાખલામાં ગણાય એમાં તમે જો સૂત્રમાં ના લેવા હોય તો પણ એને ચાલે, તો મેં એને સૂત્રમાં ના લો તો પણ એને આપણે સાચું ગણી શકાય। હવે જો તો એની અંદર આપણે જોઈએ તો આખા ખાના એનું ક્ષેત્રફળ શું છે આપણે, તો અહીંયા આપણે લખી દઈએ આખા ખાના, તો એ કેટલા છે, તો આખા ખાના માટેનું આપણે સિમ્બોલ જે આપેલું છે, આપણે ખરાનું ચિહ્ન આપ્યું છે, અહીંયા લખીએ આપણે, તમને આઈડિયા રહેશે। તો એ ગણીએ આપણે, તો કેટલા છે, 1 2 3 4 અને 5, કેટલા છે 5, તો તે આપણે 5 લખી દઈશું। પછી અડધાથી વધારે ખાના, એના માટે આપણે ક્રોસ આપ્યું છે, તો અડધાથી વધારે ખાના, તો એની અંદર જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13, કેટલા છે 13 છે, તો અહીંયા આપણે 13 લખીએ। ધ્યાન રાખજો એની અંદર એક ખાનું આપણે આપ્યું છે, એ ખરાનું ચિહ્ન આપ્યું છે, નંબર જો 1 2 3 અને જે ચોથા નંબરનું ખાનું છે, બરાબર, તમે આમ ઉપરથી ગણશો 1 2 3 અને ચોથા નંબરના ખાનાની અંદર આપણને જે ખરાનું ચિહ્ન એક આપ્યું છે, એ આખું ખાનું નથી, એ અડધાથી વધારે ખાનું છે, એટલે આપણે ખોટું આવે ત્યાં એ ખરું આવશે, એટલે અડધું, ટૂંકમાં એ આખું ખાનું ગણાય નહીં, પણ એ શું ગણાય, અડધાથી વધારે ખાનું ગણાશે। તો ત્યાં આપણે ક્રોસ કરવાનું છે, તો મેં ક્રોસ કરી દીધું છે, ત્યાં તમારે પણ ક્રોસ કરી દેવાનું। અને અડધા ખાના માટે આપણને કેટલા 1 2 3 4 5 અને 6, તો અડધા ખાના માટે અહીંયા આપણે ટપકું આપેલું છે, બરાબર, ત્યાં આપણે લખવાના છે 6। સૂત્રની અંદર આ ત્રણનો જ ઉપયોગ કરીશું આપણે। આકૃતિનું ક્ષેત્રફળ બરાબર, તો શું લખીશું, આખા ખાના પ્લસ અડધાથી વધારે પ્લસ અડધા ભાગ્યા 2, અડધાથી ઓછા ખાના જ લેવાના છે આપણે, બરાબર, સૂત્રની અંદર એ પણ તમે નહીં લો તો પણ ચાલશે। હવે આખા ખાનાની સંખ્યા કેટલી છે 5, પ્લસ અડધા ખાના જે છે, અડધાથી વધારે ખાનાની સંખ્યા કેટલી છે 13, પ્લસ અડધા ખાના 6 ભાગ્યા 2, તો આપણે ત્યાં લખી દીધું 6 ભાગ્યા 2। હવે જો તો 5 પ્લસ 13, 6 ભાગ્યા 2 કેટલા થશે 3, બરાબર, એનો ભાગાકાર કરો તો 3 3 નો સરવાળો આપણે કરી દેવાનો છે। તો 13 આપ્યા છે, 13 નો 5 18, 18 ને આપણને 3 આપ્યા છે, કેટલા થશે 21 ચોરસ સેન્ટીમીટર, કેટલા આવશે 21 ચોરસ સેન્ટીમીટર। તો આ રીતે આપણે એ દાખલાને સોલ્વ કરવાનો છે, બરાબર, તો આ રીતે આપણે એને કરી શકીએ છીએ। હવે જો દાખલા નંબર 5, તો દાખલા નંબર 5 ની અંદર આપણે અલગ અલગ વસ્તુનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, એમાં અલગ અલગ આપણે આકૃતિઓ આપેલી છે, તો એ આકૃતિની અંદર આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે જોઈએ કે એની અંદર કેટલા ખાના કેવી રીતે આપણને આપેલા છે, અને એ ખાનાને આધારે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો એ આકૃતિની અંદર આપણે જોઈએ કે કેટલા ખાના આપણને કેવી રીતે આપેલા છે। તો પહેલી આપણને જે આકૃતિ 10 રૂપિયાની નોટ આપેલી છે, એના અંદર ખાના કેટલા છે, તો તમે આકૃતિની અંદર જોશો તો છેલ્લું જે ખાનું આપણને આપ્યું છે એ અડધા ખાનાનો ઉપયોગ કરેલો છે, કેટલા ખાનાનો, અડધા ખાનાનો ઉપયોગ કરેલો છે આકૃતિની અંદર। તેમાં આપણે ગણી લઈએ એમાં કયા કયા આપણને આપેલા છે, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7 8 9 10 11, બરાબર, તો એ જે ખાના છે 11 છે, 1 2 3 4 5 6, તે આપણને 6 ખાના આપેલા છે। તો એ જે ખાના આપણને આપેલા છે એ ખાનાની અંદર આપણે જોઈએ તો 6 ખાનાની અંદરથી સંખ્યા આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, બરાબર। હવે એ જે ખાના આપણને આપ્યા છે એ 12 ની આધારે
તો એમાં આપણે અડધા અને આખા ખાના આપણે લેવાના છે. તો અડધા અને આખા ખાના કેવી રીતે લેશું? તો એની અંદર તમે જુઓ તો આખા ખાનાની સંખ્યા આપણે લેવી છે. તો એ આખા ખાનાની સંખ્યા છે એની અંદર આપણે જે સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 ને 10. 1 2 3 4 બરાબર. તો 40 41 42 43 અને 44. एक बे 3 4 5 6 7 8 9. પછી આપણને આપેલા છે 18. એટલે એ જે સંખ્યા છે એની અંદરથી આપણે એ નોટની જે સંખ્યા છે નોટની સંખ્યા આપણે જોવાની છે કે કેટલા ખાના આપણે એની અંદર લેવાના છે. તો ધ્યાન રાખો એની અંદર. હવે જો તો એની અંદર આપણે જોતા હતા એની અંદરથી પહેલું જોઈએ તો એની અંદર ખાનાની સંખ્યા આપણે જોઈએ તો બે પ્રકારના એની અંદર ખાના આપ્યા છે. તો પહેલા છે આખા ખાના. તો આખા ખાનાની સંખ્યા આપણે ગણી લઈએ તો એની અંદર તો એ આખા ખાના છે એ જે સંખ્યા આપણને આપી છે 1 2 3 4 5 6 અને અહીંયાથી આપણને આપ્યું છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. બરાબર. 11 6 66 ખાના એ છે. પછી અડધાથી વધારે ખાના આપેલા છે તો એ કેટલા છે? તો 1 2 3 4 5 અને 6 ખાના અડધાથી વધારે છે. હવે આની અંદર આપણે જોઈએ તો આકૃતિની અંદર બે જ વસ્તુ છે તો આપણે આ બે જ વસ્તુ લઈએ. આકૃતિનું ક્ષેત્રફળ અડધા ખાના કોઈ છે નહીં અને અડધાથી એના આપણે ખાના આપ્યા છે એ ખાનાથી જે સંખ્યા ગણી આપણે એ પણ આપણે આપેલા છે નહીં. તો એની અંદર જે ખાના આપણે આપ્યા છે એ ખાનાની સંખ્યા આપણે લેવાની છે. તો એ સંખ્યા જે ખાના છે એ ખાનાની સંખ્યા આપણે લઈએ તો એની અંદર જો આકૃતિનું ક્ષેત્રફળ તો આકૃતિના ક્ષેત્રફળની અંદર અહીંયા આપણને આપેલા છે આખા ખાના પ્લસ અડધાથી વધારે. તો આખા ખાના છે 66 પ્લસ 6 બરાબર કેટલા થશે? તો 72 ચોરસ સેન્ટીમીટર. કેટલા થશે? 72 ચોરસ સેન્ટીમીટર. એની અંદર જોજો તમે પાછળ તમને એનો જવાબ છે એ જવાબ આપણને 81 સેન્ટીમીટર આપ્યું છે. ખોટો છે ધ્યાન રાખજો. એની અંદર આપણે 72 સેન્ટીમીટર જેનું છે બરાબર એ આપણને મળશે કે જે ખાના છે આપણા અંદર જે નોટની અંદર જે ખાના આપતા એ ખાના પ્રમાણે આપણે કરેલું છે. તો એ પ્રમાણે આપણે કરીએ તો આપણને અહીંયા 72 જવાબ મળે છે. કેમ કે એની અંદર જે આ નોટ આપેલી છે નોટની અંદર આપણે જોઈએ તો આપણને વધારે ખબર પડશે કે એની અંદર કેવી રીતે આપણે ખાનાનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે આપણે જે ખાના આપણે આપ્યા છે એ પ્રમાણે આપણે ઉપયોગ કરી અને એને આપણે કરી શકાય છે. પછી જો જે બીજો છે એની અંદર એ તમારે બીજો ત્રીજો અને જે ચોથો છે એ દરેક જે આપણે આપેલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યાર સુધી તમે આટલું અહીંયા આપણે જોઈએ. બરાબર. વ્યવસ્થિત સારા અક્ષરે તમારે એને લખવાનું છે. ધ્યાન રાખવાનું આપણે કેવી રીતે કરેલું છે એ ધ્યાનથી તમે એને જોવાનું છે.